આ સિસ્ટમ જોઈને તમને એમ લાગશે કે બહુ હેવી ગેમિંગ કે સિસ્ટમ હશે હો ભાઈની આગળ આવી હશે રિપેરિંગ કરવા માટે, પણ એવું કાંઈ નથી. ખાલી તમે હું આની કન્ફિગરેશન તમને કહું ને તો i7 થર્ડ જનરેશન છે, અને કુલર માસ્ટરનો ફેન ને કેબિનેટ બધું એનું છે, અને ગ્રાફિક કાર્ડ આપણે 2 GB છે. અને આ ભાઈ લીધું હતું કંઈક 11 વર્ષ પહેલાં જૂનામાં લીધું હતું, અને અત્યારે આમાં કામ ચાલુ હતું ને અચાનક થઈ ગયું બંધ. અને બંધ એટલે કેવું કે નો ડિસ્પ્લેમાં આવ્યું હતું, એટલે ચાલુ થાય ક્યારેક થઈ જાય તો થઈ જાય, ન થાય તો ન થાય. એટલે બધું બહાર કાઢી લીધું, એના પૂરઝા બધું હતું ને બધું બહાર કાઢી અને બારોબારથી મેં કીધું લાવો ટેસ્ટિંગ કરી લઈને ડિસ્પ્લે આવે કે નહીં. તો ડિસ્પ્લે ન આવી, એટલે પછી આપણે શું કર્યું કે ભાઈ જુગાર કર્યું કે હું પ્રોબ્લેમ છે, એટલે વારા પરથી બધું કાઢીને ચેક કર્યું, પ્રોસેસર સાફ કરીને પછી ફેન મેં મારો જ નાખી દીધો નવો, અને પછી પ્રોપર ફિટ કરી નાખ્યું, કેમ કે હીટિંગ થતું હોય તો તકલીફ થાય ને. પછી રેમ લગાડી દીધી, ગ્રાફિક કાર્ડ લગાડી દીધું, કીબોર્ડ માઉસ લગાડી દીધું, અને 2 રેમ લગાડીને પાવર સપ્લાય નવું લગાવીને ચેક કર્યું કે આવે કે નહીં. તો એ પાવર તો ન જ આવ્યો છેલ્લે, પાવર આવ્યો પણ ડિસ્પ્લે ન આવી છેલ્લે. તો પછી મને એમ હતું કે ભાઈ 2 રેમ લગાવી તો 1 રેમ કાઢી નાખું, બીજું શું થાય. તો 1 રેમ કાઢીને પછી લગાડી દીધો, ડિસ્પ્લે આવી ગઈ. પહેલાં રીસેટ થતું હતું કેમ કે અંદર છે ને સિમોસ બેટરી હજી નાખી નથી એટલે 2-3 વાર પંખો ચાલુ થયો પછી ડિસ્પ્લે આવી ગઈ, અને ફટાફટ પછી એસેમ્બલ કરવાનું કરી દીધું ચાલુ. હવે અમુક માણસો એમ કોમેન્ટ કરતા હોય કે ભાઈ ખાલી રેમ એ ચેન્જ કરો તો એ ડિસ્પ્લે આવી જાય, તો પછી તમને ખર્ચો હું કાં આપીએ અમે. મેં કીધું ભાઈ ખર્ચો તો તમારે આપવો જ પડે ને, અમે સર્વિસના જ લઈ, અને આમાં દોસ્તાનો હતો એટલે મારે લૂંટવાનો જ હોય. પૈસા જેટલા ઓછા હોય એટલા વધારે હું લઈશ કે હા લઈ લઈને ભાઈ ચાલુ કર્યું ઘણું છે.